ટોપ 2 માટે ઓફિશિયલી ક્વોલિફાય થનારી પહેલી ટીમ આપણને મળી ગઈ છે. યસ, ઇટ્સ પંજાબ કિંગ્સ. મુંબઈને હરાઈને પંજાબની ટીમ IPL 2025 ના પોઈન્ટ્સ ટેબલના ટોપ 2 માં કન્ફર્મ થઈ ગઈ છે. લાસ્ટ સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવી અને હવે પંજાબ કિંગ્સના ટેબલ ટોપર. શ્રેયસ અય્યર, ધ કેપ્ટન, ધ લીડર. પંજાબનું તો કન્ફર્મ થઈ ગયું, પરંતુ હવે ટોપ 2 માં બીજી ટીમ ગુજરાત અથવા તો પછી RCB રહેવાની છે. યસ, આજે સાંજે મેચ તો RCB અને લખનઉ વચ્ચે છે, પરંતુ ગુજરાત ટાઇટન્સના ફેન્સ પણ એકદમ ઇન્ટરેસ્ટિંગલી આ મેચને જોવાના છે. કારણ કે જો RCB ની ટીમ આજની મેચ હારશે તો જ ગુજરાતની ટીમ ટોપ 2 માં ફિનિશ કરવાની છે. ટોપ 2 માં ફિનિશ કરવાનો સૌથી મોટો ફાયદો શું છે? IPL ની ફાઇનલ મેચની ટિકિટો પણ લાઈવ થઈ ગઈ છે. 1000 રૂપિયાનું ગીવ અવે જીતવા માટેના સવાલો કયા કયા છે? આ બધું જ આપણે ડિટેલમાં આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે હું ક્રિકેટને લગતા, IPL ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ, મજામાં? તમારું તો ખબર નહીં, પણ CSK વાળી મેચ અમદાવાદની ગરમીમાં ભર બપોરે જોઈને મારી હાલત તો ભાઈ થોડી નરમ ગરમ થઈ ગઈ હતી. શું ભયંકર ગરમી હતી ભાઈ એ દિવસે. અને એટલે જ ગઈકાલે વિડીયોમાં પણ બ્રેક પડી ગયો હતો. જો કે આજથી આપણે પાછા બેક ટુ વર્ક આવી ગયા છીએ. ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને આખો એન્ડ સુધી ખાસ જોજો. 11 વર્ષ પછી પંજાબની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે અને હવે તો ભાઈ કન્ફર્મ પણ થઈ ગયું છે કે તે આ વખતે IPL 2025 ના પોઈન્ટ્સ ટેબલમાં તેઓ ટોપ 2 માં જ ફિનિશ કરવાના છે. મુંબઈ ઇન્ડિયન્સને હરાઈને પંજાબ કિંગ્સની ટીમ ગુજરાતથી ઉપર એટલે કે પોઈન્ટ્સ ટેબલના ટોપ ઉપર પહોંચી ગઈ છે. હવે મુંબઈ અને પંજાબ વાળી મેચ વિશે ડિટેલમાં વાત કરીએ એની પહેલા આજે સાંજે રમાનારી લખનઉ વર્સિસ RCB મેચ વિશે જોઈ લઈએ. કારણ કે આ મેચના રિઝલ્ટ ઉપરથી આપણને ટોપ 2 ની બીજી ટીમ પણ મળી જવાની છે. યસ, જો RCB ની ટીમ આજની મેચ જીતી જશે તો તેઓ ટોપ 2 માં ફિનિશ કરવાના છે. ઇનફેક્ટ તેઓ ટેબલ ટોપર્સ પણ બની શકે છે. લખનઉના ઇકાના સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે RCB અને LSG ની મેચો ટકરાવવાની છે. યસ, એ જ ગ્રાઉન્ડ ઉપર કે જ્યાં RCB ની ટીમ 4 દિવસ પહેલા હૈદરાબાદ સામે હારી ગઈ હતી. જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધીના IPL ના ઇતિહાસમાં લખનઉ અને RCB વચ્ચે ટોટલ 5 મેચો રમાયેલી છે, જેમાંથી RCB ની ટીમ 3 વખત મેચો જીતી છે, જ્યારે લખનઉની ટીમ પણ 2 મેચો જીતી છે. હવે લખનઉની ટીમ આ મેચ હારી જાય કે જીતી જાય એનાથી કંઈ મોટો ફરક નથી પડવાનો, પરંતુ RCB ની ટીમ માટે આ મેચ મસ્ટ વિન મેચ રહેવાની છે. ઓફકોર્સ હારી જશે તો કંઈ બહાર નથી ફેંકાઈ જવાના, પરંતુ ટોપ 2 માંથી તો બહાર 100% ફેંકાઈ શકે છે. જો RCB ની ટીમ આજની મેચ જીતશે તો તેઓ ક્વોલિફાયર 1 માં પંજાબ સામે રમશે, અને જો RCB ની ટીમ આજની મેચ હારી જશે તો પંજાબ સામે ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1 રમતી જોવા મળવાની છે. એટલે આજે RCB ની ટીમ જીતશે તો ગુજરાતને નુકસાન છે, અને જો RCB ની ટીમ હારી જશે તો જ ગુજરાતને ફાયદો થવાનો છે. હવે બંને ટીમોની અમુક અપડેટ્સની વાત કરીએ તો સાઉથ આફ્રિકાના પ્લેયર્સ WTC ની ફાઇનલની તૈયારીઓ કરવા માટે ઓલરેડી તેમના દેશ પાછા જતા રહ્યા છે. ધેટ મીન્સ કે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં આપણને ઓપનર એડન માર્કરમ રમતા જોવા નથી મળવાના, કે જે ખરેખર લખનઉની ટીમ માટે મોટો ઝટકો રહેવાનો છે. કારણ કે એડન માર્કરમ એ લખનઉની ટીમના આ વખતની IPL 2025 માં થર્ડ હાઈએસ્ટ સ્કોરર રહ્યા છે. એટલે એડન માર્કરમના ના હોવાથી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને મોટો ઝટકો તો લાગવાનો છે. પરંતુ સાથે સાથે એક મેચનો બેન પતી ગયા પછી તેમના બોલર દિગ્વેશ રાઠી આ મેચમાં પાછા આવી જવાના છે. શું લાગે છે આજે વિરાટ કોહલીને આઉટ કર્યા પછી તેમનું નોટબુક સેલિબ્રેશન કરશે કે નહીં? એમના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બીજી બાજુ RCB ની વાત કરીએ તો ઓફકોર્સ સાઉથ આફ્રિકાના પ્લેયર લુંગી નગીડી બહાર થઈ ગયા છે. જો કે RCB ની ટીમ માટે સૌથી મોટા પોઝિટિવ ન્યૂઝ એ છે કે જોશ હેઝલવુડ ટીમમાં પાછા આવી ગયા છે. જો કે આ મેચમાં રમશે કે નહીં એ તો ખબર નહીં, પરંતુ પ્લેઓફમાં તો તેઓ 100% રમતા જોવા મળવાના જ છે. આજે રમાનારી મેચ માટે મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેવાના છે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં, તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ ખાસ આવી જજો. આ ઉપરાંત જો તમે વિઝન 11 ઉપર ડેઈલી ઇન્વેસ્ટ કરો છો તો વિઝન 11 તરફથી ટોપ 5 ઇન્વેસ્ટર્સને IPL 2025 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ફ્રીમાં જોવાનો મોકો મળી શકે છે. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને અત્યારે જ વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે ટોપ 2 માં ફિનિશ કરવાનો સૌથી મોટો ફાયદો શું છે એની વાત કરીએ તો જે બે ટીમો ટોપ 2 માં ફિનિશ કરશે એ ક્વોલિફાયર 1 રમતી જોવા મળવાની છે, અને જે બે ટીમો ત્રીજા અને ચોથા નંબર ઉપર ફિનિશ કરશે એ એલિમિનેટર મેચ રમતી જોવા મળવાની છે. હવે ક્વોલિફાયર 1 રમવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જે ટીમ આ મેચ જીતશે એ સીધી જ ફાઇનલમાં પહોંચી જશે. યસ, ડાયરેક્ટ ફાઇનલમાં. અને એનાથી પણ બીજો સૌથી મોટો ફાયદો તો એ છે કે જો આ મેચ હારી પણ ગયા તો સીધા બહાર નહીં ફેંકાઈ જાવ. હાર્યા પછી પણ તેમની એક મેચ રમાશે. કોની સામે? તો એલિમિનેટર મેચ, એટલે કે ત્રીજા અને ચોથા નંબર વાળી ટીમો વચ્ચે જે મેચ રમાશે એમાં જે ટીમ જીતી હશે એની સામે એ મેચ રમાશે. એટલે જો તમે ત્રીજા અથવા તો ચોથા નંબર ઉપર ફિનિશ કરો છો અને એલિમિનેટર મેચમાં હારી જાવ છો તો સીધા જ બહાર ફેંકાઈ જવાના છો, જ્યારે ટોપ 2 માં તમને એક ચાન્સ વધારે મળવાનો છે. એટલે ત્રીજા અને ચોથા નંબર વાળી ટીમોને IPL ની ટ્રોફી જીતવા માટે હવે સતત 3 મેચો જીતવી પડશે, જે ઓફકોર્સ ખરેખર અઘરું થઈ જતું હોય છે. છેલ્લા 14 વર્ષના IPL ના ઇતિહાસમાં ફક્ત એક જ વખત ટોપ 2 માં ના હોય એવી ટીમે IPL ની ટ્રોફી જીતેલી છે. બાકી મોટા ભાગે ટોપ 2 માં જે ટીમો હોય એ જ ટીમ IPL ની ટ્રોફી જીતતી હોય છે. એટલે પંજાબને તો ઓલરેડી એડવાન્ટેજ મળી ગયો છે. હવે બીજી
બીજી ટીમ આરસીબી અથવા તો પછી ગુજરાત, આ બંનેમાંથી કોઈ એક રહેવાની છે. શું લાગે છે ભાઈ તમને? આરસીબી ની ટીમ આજે લખનૌને હરાઈ દેશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો ભાઈ મને લાગે છે આરસીબી ની ટીમ આજની મેચ જીતી જવાની છે. ઓફકોર્સ હારી જાય તો ગુજરાતની ટીમ ટોપ 2 માં જતી રહેવાની છે, પરંતુ ભાઈ લખનૌની ટીમ એટલી બધી પણ અત્યારે મને સ્ટ્રોંગ નથી લાગી રહી, અને એમાં પણ ખાસ કરીને માર્કરમ કે જે તેમના ટોપ 3 ના એકદમ મેઇન બેટ્સમેન કહેવાય, એ પણ આજની મેચમાં રમતા જોવા નથી મળવાના. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો 3 સવાલો આ રહ્યા. નંબર 1, સૌથી વધારે ચોગ્ગા કોણ ફટકારવાનું છે? નંબર 2, સૌથી વધારે છગ્ગા કોણ ફટકારવાનું છે? અને નંબર 3, આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બનવાનું છે? બસ આ 3 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ભૂલ્યા વગર તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વિડીયોને શેર કરી દેવાનો છે. જો આ બધા જ સ્ટેપ ફોલો કરેલા હશે અને 3 સવાલોના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે. તો ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને ગીવ અવેમાં પાર્ટિસિપેટ ખાસ કરી લેજો. હવે પંજાબ અને મુંબઈ વાળી મેચની વાત કરીએ તો કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને ચેઝિંગ કરવાનું નક્કી કર્યું હતું. પહેલા બેટિંગ કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમની શરૂઆત જોઈએ એટલી ધમાકેદાર જોવા ન મળી હતી. ઓફકોર્સ બંને ઓપનર્સ તરફથી 20-20, 25-25 રન જોવા મળ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પેલો સ્પાર્ક મિસિંગ લાગી રહ્યો હતો. રોહિતભાઈ 21 બોલમાં ફક્ત 24 રન અને રાયન રિકલ્ટન પણ 20 બોલમાં ફક્ત 27 જ રન કરીને આઉટ થઈ ગયા હતા. તિલક વર્મા પણ આવતાની સાથે જ ફક્ત એક જ રનમાં આઉટ થઈ જતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ મિડલ ઓવર્સમાં તો ખરેખર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે ફરી એક વખત આખી સિઝનની જેમ આ મેચમાં પણ સૂર્યકુમાર યાદવ આવીને મુંબઈ ઇન્ડિયન્સને રેસ્ક્યુ કરતા જોવા મળ્યા હતા. ભાઈ વોટ અ કન્સિસ્ટન્સી સૂર્યાભાઈ શોઈંગ. ઓલમોસ્ટ દરેક મેચમાં તેઓ આ સિઝનમાં રન ફટકારતા જોવા મળી રહ્યા છે, અને આજે પંજાબ સામે પણ સૂર્યકુમાર યાદવની આપણને 50 જોવા મળી ગઈ હતી. વિલ જેક્સ 8 બોલમાં 17 રન ફટકારીને આઉટ થઈ જાય છે. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આવતાની સાથે ચોગ્ગા છગ્ગા ફટકારે છે. એટલે એ જોઈને તો એમ લાગ્યું કે ભાઈ હાર્દિક પંડ્યા આજે 100% લાંબી ઇનિંગ રમતા જોવા મળવાના છે, પરંતુ હાર્દિક પંડ્યા પણ 15 બોલમાં ફક્ત 26 જ રન ફટકારીને આઉટ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક સૂર્યાભાઈ સિવાય મુંબઈ ઇન્ડિયન્સનો મિડલ ઓર્ડર પણ સ્ટ્રગલ કરતા જોવા મળ્યો હતો. સૂર્યકુમાર યાદવ પણ છેલ્લે 37 બોલમાં 59 રન ફટકારીને હર્ષદીપ સિંહનો શિકાર બની જાય છે. અને ઓનેસ્ટલી કહું તો આજે સૂર્યાભાઈની પણ ખરેખર આપણને થોડી ધીમી ઇનિંગ જોવા મળી હતી. જોકે ક્રેડિટ ટુ ભાઈ પંજાબ કિંગ્સના બધા જ બોલર્સ, એમાં પણ ખાસ કરીને હર્ષદીપ સિંહ. છેલ્લી ઓવરમાં સામે સૂર્યાભાઈ હોવા છતાં હર્ષદીપ સિંહે ફક્ત 3 જ રન આપ્યા હતા, અને કદાચ એટલે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 200 રનથી ઉપર ન જઈ શકી હતી. હર્ષદીપ સિંહે 4 ઓવરમાં ફક્ત 28 જ રન આપીને 2 વિકેટો પાડી દીધી હતી, અને કદાચ હર્ષદીપ સિંહના આ સ્પેલને લીધે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફક્ત 187 રન ઉપર જ અટકી ગઈ હતી. જવાબમાં ચેસ કરવા માટે ઉતરેલી પંજાબ કિંગ્સની પણ શરૂઆત એકદમ ધીમી જોવા મળી હતી, અને પ્રભસિમરન સિંહ 16 બોલમાં ફક્ત 14 રન કરીને આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ પ્રિયાંશ આર્યા અને ઓસ્ટ્રેલિયાના જોશ ઇંગ્લિશ બંને બેટ્સમેનોએ ભેગા મળીને તાબડતોડ મુંબઈ ઇન્ડિયન્સના બધા જ બોલર્સને ચારે બાજુ ફટકાર્યા હતા, અને આ બંને બેટ્સમેનો વચ્ચે આપણને એક જોરદાર મેચ વિનિંગ પાર્ટનરશિપ જોવા મળી ગઈ હતી. ભાઈ જેમ આપણે વૈભવ સૂર્યવંશી અને આયુષ માત્રેની વાત કરીએ છીએ, સેમ એ જ રીતે દિલ્હીના પ્રિયાંશ આર્યા પણ IPL 2025ની એક સ્પેશિયલ ટેલેન્ટ તરીકે બહાર ઉભરીને આવ્યા છે. ભાઈ શું અમેઝિંગ બેટિંગ કરે છે. ઓલરેડી IPL 2025માં એક સેન્ચુરી ફટકારી ચૂક્યા છે, અને આજે મુંબઈ ઇન્ડિયન્સની જોરદાર બોલિંગ સામે કે જેમાં જસપ્રીત બુમરાહ, દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર્સ છે, એમની સામે પણ અટેકિંગ અને એકદમ મેચ્યોર પ્રકારની બેટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રિયાંશ આર્યાએ મુંબઈ ઇન્ડિયન્સ સામે 35 જ બોલમાં 9 ચોગ્ગા સાથે 62 રન ફટકારી દીધા હતા. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના જોશ ઇંગ્લિશે પણ 42 જ બોલમાં 73 રન ફટકારીને કમ્પ્લીટલી આખી ગેમને વન સાઇડેડ કરી નાખી હતી. ઇવેન્ચ્યુઅલી પંજાબની ટીમ 9 બોલ બાકી રાખીને મુંબઈએ આપેલા ટાર્ગેટને ઇઝીલી ચેસ કરી નાખે છે અને કમ્ફર્ટેબલી આ મેચને જીતી જાય છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ રિકી પોન્ટિંગ, આ બંનેની જોરદાર પાર્ટનરશિપ આ વખતે IPL 2025માં પંજાબની ટીમને પહેલા નંબર ઉપર લઈને આવી ગઈ છે. હવે અહીંથી તેઓ ટ્રોફી જીતવાના પ્રબળ દાવેદાર બની ગયા છે. બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો તેમને મળેલો મોટો ચાન્સ તેમણે ઓલરેડી ગુમાવી દીધો છે, અને હવે જો મુંબઈની ટીમને IPL ની ટ્રોફી જીતવી હશે તો સતત 3 મેચો જીતવી પડશે. તમારું શું કહેવું છે? પંજાબની સાથે બીજી કઈ ટીમ ટોપ 2 માં આવશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. વિઝન 11 ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.